પાસપોર્ટ રિન્યુઅલ કે નવા પાસપોર્ટ માટે પોલીસ વેરિફિકેશન દરમિયાન જો તમારા નામે કોઈ એફઆઈઆર, ચાર્જશીટ અથવા કોર્ટમાં પેન્ડિંગ ક્રિમિનલ કેસ મળી આવે તો ગભરાશો નહીં. સૌપ્રથમ પોલીસ અધિકારી સમક્ષ સાચી માહિતી આપો. કેસ નંબર, કોર્ટનું નામ અને જામીન ઓર્ડરની નકલ રજૂ કરો. કોઈ પણ હકીકત છુપાવવાનો પ્રયાસ ન કરો. જો કેસમાં ચાર્જશીટ દાખલ થઈ ગઈ હોય અને કેસ કોર્ટમાં પેન્ડિંગ હોય તો ઘણી વખત પાસપોર્ટ અધિકારી અથવા પોલીસ કોર્ટની પરવાનગી માંગે છે. આવી સ્થિતિમાં સંબંધિત કોર્ટમાં અરજી કરીને પાસપોર્ટ રિન્યુઅલ માટે પરવાનગી એટલે કે એનઓસી પરમિશન ઓર્ડર મેળવી શકાય છે. મહત્વપૂર્ણ ચુકાદો કયો છે? મહેશ કુમાર અગ્રવાલ વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયા, સુપ્રીમ કોર્ટ 2025. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું કે માત્ર પેન્ડિંગ ક્રિમિનલ કેસના આધારે પાસપોર્ટ રિન્યુઅલ નકારી શકાય નહીં, ખાસ કરીને જ્યારે સંબંધિત કોર્ટ દ્વારા પરવાનગી આપવામાં આવી હોય. વિવિધ હાઈકોર્ટોએ પણ જણાવ્યું છે કે પેન્ડિંગ કેસ હોવા એટલે આપમેળે પાસપોર્ટ ન મળવો એવું નથી. દરેક કેસની હકીકત પ્રમાણે નિર્ણય લેવાય છે. પરંતુ જો પાસપોર્ટ અરજીમાં પેન્ડિંગ કેસની માહિતી છુપાવવામાં આવે તો પાસપોર્ટ જપ્ત થવા અને કાયદેસરની કાર્યવાહી થવાની શક્યતા રહે છે.